નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગાજરાવાડી વિસ્તારમાં રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને કોંગ્રેસ નગરસેવકે તંત્ર પર આક્રોશ ઠાલવ્યો। હાલમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે। વડોદરા શહેરમાં પણ મોડી રાત્રે મેઘરાજાએ જોરદાર પધરામણી કરી અને થોડા જ વરસાદમાં પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલું છે આ રોડ, જે વાઘોડિયા રોડને લિંક કરે છે। નજીકમાં જ ગણપતિ દાદાનું મંદિર છે, જ્યાં હજારો ભક્તો દર્શન માટે આવે છે, પરંતુ વાહન ચાલકો અને અહીં આવતા ભક્તોને રોડ પર પડેલા ખાડાઓને કારણે હેરાન થવું પડી રહ્યું છે। કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે તંત્રને આ મામલે આડે હાથ લીધા। તેમણે કહ્યું કે થોડાક જ વરસાદમાં પાલિકાની બેદરકારી સામે આવી છે, જેને લઈ નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। થોડાક જ વરસાદમાં રસ્તાઓ ચંદ્રનો આકાર લઈ રહ્યા છે, નાગરિકોને મણકાની પ્રોબ્લેમ થઈ રહી છે। પાલિકાનું તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું। વોર્ડ નંબર 14નો ગાજરાવાડી વિસ્તાર છે, જે લિંક કરે છે વાઘોડિયા રોડને ડીમાર્ટવાળા રોડને। ત્યાંથી ખૂબ જ અવર જવર થતી હોય છે। ગઈકાલે જ મંગળવાર હતો, ત્યાં પ્રસિદ્ધ ગણપતિ મંદિર પણ આવેલું છે। ત્યાં ભક્તોની ખૂબ જ ભીડ હોય છે મંગળવારે, અને એ જ ખાડામાં કેટલા ભક્તો પડ્યા છે, કેટલાકને ઈજા થઈ છે। આની પહેલાં જ 2 મહિના પહેલાં ડામર ત્યાં રોડ પર નખાયો છે, અને પહેલાં જ વરસાદમાં જો આવા ખાડા ભૂવા પડી જાય, ચંદ્ર જેવા રોડ થઈ જાય, લોકોને મણકાના દુખાવા થાય, તે છતાં પણ વારે ઘડે ડામર નાખીને રીકાર્પેટિંગ કરવાની જે પદ્ધતિ છે, જેના કારણે રોડ પર ખાડા પડી રહ્યા છે। એકવાર લેવલિંગ કરીને રોડ પર જો રોડ બનાવવામાં આવે તો ખાડા ના પડે, પરંતુ જે તંત્ર છે એને ખાલી પેચવર્ક કરવામાં ઇન્ટરેસ્ટ છે, ના કે આખો રોડ બનાવવામાં। કેટલી વાર રજૂઆતો કરી મેં કે આખો રોડ ખોદીને બનાવો, ઉપર જે લેવલિંગ છે લેવલિંગ કરીને રોડ બનાવો, જેના કારણે ભવિષ્યમાં ખાડા ના પડે, લોકોને ઈજા ના થાય। પરંતુ ક્યાંક ને ક્યાંક એસીમાં બેઠેલ અધિકારીઓ સુધી આ મેસેજ પહોંચતો નથી, અને અધિકારીઓ ખાલી બિસ્લરીનું પાણી પીવામાં વ્યસ્ત છે, જનતાની ચિંતા નથી એમને, એટલે આ ખાડા પડી રહ્યા છે।